વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામની આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણીએ મુલાકાત લીધી અને દર્શન કરી ધન્યતા અનુભવી. તેઓએ શ્રી કષ્ટભંજન દેવ દાદાના દિવ્ય દર્શન અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. આ વિશેષ મુલાકાત દરમિયાન શ્રી મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર મંદિરના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને તેઓએ સંપ્રદાયના વિદ્વાન સંત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સાથે આત્મીયતા મુલાકાત કરી હતી. પૂજ્ય સ્વામીશ્રીએ શ્રી મુકેશભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને હનુમાનજી મહારાજનો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને મુકેશભાઈ અંબાણી વચ્ચે આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ટૂંકી ગોષ્ઠી પણ યોજાઈ હતી. પૂજ્ય સ્વામીશ્રીએ શ્રી મુકેશભાઈને તેમના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી મુકેશભાઈ અંબાણીએ પણ સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેક સાગરદાસ સ્વામી અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હનુમાન દાદાના દરબારમાં શ્રી મુકેશભાઈ અંબાણીની ઉપસ્થિતિએ દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. મુકેશભાઈ અંબાણીએ મંદિરના તમામ સંતો સાથે બેઠક યોજી હતી અને દાદાના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.